ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે ફરી એક વખત મહદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગ દ્વારા ભેગા થયા છીએ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે છે એ સ્ટાન્ડર્ડ 4ની અંદર કયો સબ્જેક્ટ શીખીશું? સ્ટાન્ડર્ડ 4માં સબ્જેક્ટ ઇંગ્લિશ શીખવાનો છે. કયો સબ્જેક્ટ શીખવાનો છે? ઇંગ્લિશ. ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર આજે આપણે શું શીખવું છે? સાંભળવી છે સ્ટોરી? રેડી છો બધા સ્ટોરી સાંભળવા માટે? રેડી ને? તો ચાલો આજે આપણે છે એ સ્ટોરી સાંભળીએ. બરાબર છે? હું તમને એક સરસ મજાની સ્ટોરી કહું છું અને પછી તમારે એ સ્ટોરીના આધારે છે તમારે મને શું કહેવાનું હોય છે? મોરલ્સ એટલે કે બોધ. એ તમારે મને લખીને મોકલવાનો રહેશે. તો જુઓ આજની સ્ટોરીનું નામ શું છે? ધ નીડી કિંગ એન્ડ અ સેજ. કિંગ એટલે શું થાય? કિંગ એટલે રાજા અને સેજ એટલે શું થાય સ્ટુડન્ટ્સ? સેજ એટલે સાધુ, જે તમને પિક્ચરની અંદર દેખાય છે. શું છે સ્ટોરી? ધ નીડી કિંગ એન્ડ અ સેજ. હવે એક દિવસ એક જંગલની અંદરથી, એક શહેર રાજ્યની અંદરથી છે એક સાધુ પસાર થતા હોય છે. હવે સાધુ છે એ પસાર થતા હોય છે એવામાં એને એક જમીન ઉપર એક સિક્કો મળે છે. શું મળે છે? સિક્કો મળે છે. હવે શું કરશે સિક્કાનું? તો એ સાધુ છે એ સિક્કો લઈ લે છે અને શું કહે છે? અને એ સિક્કો પોતાના હાથમાં લઈ લે છે અને કહે છે કે હવે હું આ સિક્કાનું શું કરીશ? હવે આ સિક્કો હું કોને આપીશ? સાધુ છે એવું વિચારે છે કે હવે હું આ સિક્કો છે એ જુઓ, હવે તમને ઝાડ પાસે જાય છે અને ત્યાં એને એક સિક્કો મળેલો નજર આવે છે. કેવો સિક્કો હોય છે? સોનાનો સિક્કો હોય છે. મંદિર પાસેથી પસાર થતા હોય છે સાધુ, ત્યારે છે એને સોનાનો એક સિક્કો મળે છે. જુઓ તમને પિક્ચરની અંદર સરસ રીતે દેખાય જ છે. તો સાધુને તો કઈ જરૂર હોતી નથી, એટલે એ શું કહે છે કે હવે હું આ સિક્કાનું શું કરીશ? તો એ રસ્તામાં એ વિચારે છે કે હું આ સિક્કો કોઈને દાન સ્વરૂપે આપી દઈશ. કોઈક જરૂરિયાતમંદ હોય એને હું આ સિક્કો છે એ આપીશ, જેનાથી એની જરૂરિયાત પૂરી થાય. સાધુ એવું વિચારે છે અને ગામમાં એ આંટો મારે છે એ સિક્કો લઈને કે આ સિક્કો મારે કોને આપવો, કોને આપવો. પણ એને કોઈ એવું દેખાતું નથી કે જેને એ સિક્કો આપે. જુઓ તમે પિક્ચરની અંદર જુઓ કે શહેરની અંદર સિક્કો હાથમાં લઈ અને ચક્કર મારે છે અને એ જોવે છે કે મારે સિક્કો છે એ કોને આપવો. પણ એને એવું કોઈ દેખાતું નથી કે સિક્કો એને આપે. એટલે એક દિવસ એવો આવે છે કે પછી એને આખો દિવસ એનો પૂરો થઈ જાય છે. કોઈ એવી વ્યક્તિ એને મળતું નથી કે જેને એ સિક્કો આપી શકે. એટલે પોતે છે એ જે રાજ્યમાં હોય છે, જે ગામમાં હોય છે, ત્યાં ને ત્યાં એ રાત પાડી સૂઈ જાય છે. એવું કહે છે કે સવારે ઉઠીને જો મને પાછું કોઈ એવી વ્યક્તિ મળશે કે જેને મારે સિક્કો હું દઈ શકીશ
તો હું એને સિક્કો આપી દઈશ. તો આખી રાત જાય છે. સવાર પડે છે, પોતે ત્યાં ને ત્યાં સૂઈ જાય છે અને આખા દિવસ સવારે ઉઠી અને એ પોતે છે એ પાછો બેસે છે. ત્યારે સામેથી રાજા જે હોય છે, રાજ્યનો, જે સ્ટેટનો, જે પોતે જે ગામનો રાજા હોય છે ને, એ રાજા શું કરે છે તો કે બધા પોતાના સૈન્યને લઈ અને એ છે એ લડાઈ લડવા જતો હોય છે. ક્યાં જતો હોય છે? પોતાના સૈન્યને લઈ અને લડાઈ લડવા જતો હોય છે. તો શેના માટે એ લડાઈ લડે છે? તો કે એ રાજા પાસે પોતે જે ગામમાં હતો, પોતે જ્યાં હતો એ એક રાજ્ય તો એની પાસે હતું, પણ એને હજી બીજું એક રાજ્ય પણ જોતું હતું. એના માટે છે એ બીજા રાજ્ય સાથે વોર કરવા જાય છે, લડાઈ કરવા જાય છે. અને એના સૈનિકને લઈને એ સવારમાં નીકળે છે, જે સાધુની નજરે આવે છે. સાધુ એને જુએ છે. તો રાજા છે એ સાધુ પાસે આશીર્વાદ લેવા આવે છે. તો સાધુ છે એ રાજાને એવું પૂછે છે કે રાજાજી, તમે અત્યારે સવારમાં તમે ક્યાં ચાલ્યા? સેનાને લઈને? તો રાજા એવું કહે છે કે હું છે એ લડાઈ માટે જાઉં છું. હું લડાઈ માટે જાઉં છું. તો સાધુ પૂછે છે કે શેની લડાઈ માટે તમે જાઓ છો? તો રાજા છે એ જવાબ આપે છે કે હું છે એ મારી પાસે એક સ્ટેટ છે, હું બીજા સ્ટેટ મારી અંડરમાં આવે એના માટે હું લડાઈ કરવા જાઉં છું અને બીજું રાજ્ય મને જોવે છે, એના માટે હું જાઉં છું. તો સાધુ છે, સાધુ પાસે જે સિક્કો હોય છે એ સાધુ છે એ રાજાને આપે છે. કોને આપે છે? રાજાને આપે છે. તો રાજા તો ખૂબ ધનવાન હોય છે, એને કાંઈ સોનાના સિક્કાની જરૂર હોય ન હોય. તો રાજા છે એ આશ્ચર્ય પામે છે કે સાધુએ મને શું કામ આવી રીતે સિક્કો આપ્યો હશે? મને રાજા વિચારમાં આવી જાય છે કે ભાઈ અત્યારમાં સાધુ છે એ મને શું કામ સિક્કો આપે છે? તો એ રાજાને પૂછે છે, એ સાધુને, રાજા છે એ સાધુને પૂછે છે કે સાધુ, હું તમને એક સવાલ કરું? તો સાધુ કહે છે કે હા, ચોક્કસ, તમે મને પૂછી શકો છો. તો રાજા છે એ સાધુને એવું પૂછે છે કે હે સાધુ, અહીંયા ગામમાં તો ઘણા બધા એવા માણસો છે કે જે જરૂરિયાતવાળા છે, તમે એને આ સિક્કો આપજો ને, મને શું કામ તમે આ સિક્કો આપો છો? તો તમને ખબર છે સાધુ શું જવાબ આપે છે? વિચારો તો સાધુએ શું જવાબ આપ્યો હશે? મેં તમને પેલા વાર્તાની અંદર કીધું કે ભાઈ સાધુને જ્યારે એ સિક્કો મળે છે ત્યારે સાધુ એવું વિચારે છે કે જે કોઈ જરૂરિયાતવાળું હશે એને હું આ સિક્કો આપીશ. કોને સિક્કો આપીશ? તો કે ભાઈ જેને જરૂરિયાત હશે અને એની જરૂરિયાત છે આ સિક્કાની મદદથી પૂરી થતી હશે, એને હું છે આ સિક્કો આપીશ. તો એ વિચારે છે કે ભાઈ, રાજા વિચારે છે કે સાધુએ મને શું કામ આપ્યું? તો સાધુએ રાજાને જ શું કામ સિક્કો આપ્યો? રાજાને કઈ એવી જરૂરિયાત હતી કે એને સિક્કો લેવો પડે? વેરી ગુડ. હવે જ્યારે રાજા પૂછે છે ત્યારે સાધુ છે એને જવાબ આપે છે કે મને આ સિક્કો છે એ કાલનો મળેલો છે. ગઈકાલે હું જ્યારે મંદિર પાસેથી પસાર થતો હતો, ગામમાંથી પસાર થતો હતો, ત્યારે મારા પગમાં આ સિક્કો આવ્યો હતો અને જ્યારે મારા હાથમાં સિક્કો આવ્યો
ત્યારે મેં એવું વિચાર્યું હતું કે હું આ સિક્કો છે એ કોઈ જરૂરિયાતમંદવાળાને આપીશ, કે જેને ખૂબ જ જરૂર છે પૈસાની, જેની આર્થિક રીતે જે ગરીબ છે એને હું આ સિક્કો આપીશ, કે જેથી કરીને એની જરૂરિયાત છે એ પૂર્ણ થાય. પણ સાધુ એવું કહે છે કે મેં આખો દિવસ આખા ગામમાં ચક્કર માર્યા, પણ મને ગામના લોકોના મોઢા પર એટલી બધી ખુશી દેખાતી હતી કે બધાને જે મળ્યું છે એમાં બધા જ ખુશ હતા, કોઈને વધારાની જરૂરિયાત નહોતી લાગતી. એટલે રાજા સાધુ એવું કહે છે કે ગામના લોકો છે એ બધા પોતાની આવકથી સંતુષ્ટ હતા, એટલે કે પોતાની પાસે જે છે એનાથી બધા લોકો છે એ સંતોષ હતા. એટલે એ બધાને કોઈને મને દેવાની જરૂરિયાત લાગીને એ બધાના ચહેરા પર કંઈક અલગ જ ખુશી હતી કે એની પાસે જે કાંઈ છે, જે કોઈની પાસે થોડું છે, કોઈની પાસે જાજુ છે, પણ થોડું છે એના મોઢા પર પણ ફરિયાદ નહોતી કે મને આ મારી પાસે નથી તો હું આમ કેમ કરીશ, મારી પાસે આ વસ્તુ નથી તો હું આ કામ કેમ કરીશ. એવું ગામના કોઈ માણસ ઉપર એવી ફરિયાદ નહોતી, એના ચહેરા પર એવી ફરિયાદ નહોતી. બધા પાસે, જેના પાસે ઓછું છે એ માણસ પણ ખૂબ ખુશ હતો, અને જે માણસ પાસે બધું હોય એ માણસ તો ખુશ જ હોય. એટલે સાધુ એવું કહે છે કે મને આ ગામની અંદર કોઈ એવી વ્યક્તિ ન દેખાણી કે ભાઈ જેને આ સિક્કાની જરૂરિયાત હોય. એટલે એ કહે કે મેં સિક્કો છે એ મારી પાસે રાખ્યો હતો, અને મેં વિચાર્યું હતું કે સવારે ઉઠીશ અને મને જો કોઈ એવી વ્યક્તિ દેખાશે તો હું એને છે એ આ સિક્કો આપીશ. પણ મને તો એવી કોઈ વ્યક્તિ છે એ દેખાણી નથી. એટલે રાજા એવું કહે છે તો કે મને પણ શું જરૂરિયાત છે, તમે મને શું કામ આપો છો? તો સાધુ છે એ રાજાને એવું કહે છે, જુઓ શું કહે છે કે તારી પાસે તો આટલું બધું છે, તારી પાસે તો આખું રાજ્ય છે, તું અહીંયાનો રાજા છે, તારી પાસે અઢળક સંપત્તિ છે, તારી પાસે અઢળક માણસો છે, તને કોઈ વસ્તુની જરૂર નથી, છતાં તું બીજા સ્ટેટ માટે, રાજ્ય માટે લડાઈ કરવા જાય છે. એટલે કે તારી પાસે જે છે એમાં તું ખુશ દેખાતો નથી, તને હજી કંઈક વધારે ને વધારે ને વધારે તારી જરૂરિયાત વધતી જાય છે. જે આ ગામના લોકોમાં એવું નહોતું, ગામના લોકો છે એ બધા ખુશ હતા, જ્યારે તારા મોઢા પર એવી ખુશી દેખાતી નથી, અને તું અત્યારે બીજા રાજ્ય માટે લડાઈ લડવા માટે જાય છે. તો ત્યારે રાજા છે એ સમજી જાય છે કે સાધુ છે એ શું કહેવા માંગે છે. ત્યારે એને એની ભૂલનો પશ્ચાતાપ થાય છે કે હા, જો મારાથી નાના માણસો છે દુનિયાની અંદર, એ પણ જો પોતાની પાસે જે છે એમાં સંતોષ માની અને ખુશ રહેતા હોય, તો મારી પાસે તો અઢળક સંપત્તિ છે, અઢળક મારી પાસે માણસો છે, અને હું એક રાજ્યનો તો રાજા છું જ. શું કામ મારે બીજા રાજ્ય માટે લડાઈ કરવી જોઈએ? શું કામ મારે બીજા રાજ્ય માટે વોર કરવી જોઈએ? પછી છે સાધુના શબ્દો છે એ રાજાને સમજાઈ જાય છે, અને પોતે છે એ લડાઈ કરવાનો નિર્ણય છે એ પાછો લઈ લે છે, અને પછી પોતે છે એ લડાઈ કરવા માટે જતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરી ઉપરથી આપણે શીખવાનું શું મળે છે? કોણ કહેશે મને કે આપણે આ સ્ટોરી ઉપરથી શું શીખવા મળે છે?
આપણે આ સ્ટોરી ઉપરથી એક જ બોધ મળે છે કે આપણી પાસે જે છે એમાં ખુશ રહ્યો. બીજાની પાસે શું છે એ જોવાનો કોઈ મતલબ નથી. તમને ખુદાએ, ઈશ્વરે, અલ્લાહે જે આપ્યું છે એમાં જ ખુશ રહેવું જોઈએ અને એમાં જ આપણે છે એ આપણી બધી જ ઈચ્છાઓને એમાં પૂર્ણ કરવી જોઈએ અને એમાં જ આગળ વધવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે સ્ટોરી જોવી છે ને. શું કે છે જુઓ તો. A sage was passing through the capital city of the famous king. While he was walking, he noticed a single currency coin on the road. He picked it up. He was satisfied with his simple living and he had no use of that coins. So he planned to donate it to the one who is in need of it. He strolled around the streets through the day, but did not find anyone such. Finally, he reached the rest area and spent a night there. શું કે છે જુઓ આ સ્ટોરીની અંદર સ્ટુડન્ટ્સ. તમે એવું કે છે કે a sage was passing through the capital city of the famous king. એક સાધુ છે એ રાજાના એક સરસ મજાના રાજ્યમાંથી પસાર થતા હતા. While he was walking, એ ચાલતા ચાલતા જતા હતા. He noticed a single currency coin on the road. અને એ ચાલતા ચાલતા જતા હતા એવામાં એના પગની નીચે એક કરન્સી કોઈન એના દેખાય છે, એને રોડ ઉપર દેખાય છે. He picked it up અને એ તે લઈ લે છે. He was satisfied with his simple living and he had no use of that coins. અને પણ સાધુ છે એને એ કોઈની કોઈ જરૂરિયાત નહોતી. એ સેટિસ્ફાઈડ હતા. એ પોતે છે એ પોતાની જિંદગીથી બહુ ખુશ હતા. એને કાંઈ આ કોઈન છે એને એ વાપરવો હતો નહીં. એ પોતાની સાદી સરળ જિંદગીથી બહુ જ સેટિસ્ફાઈડ હતા, એટલે કે એ બહુ ખુશ હતા. એને કાંઈ આ કોઈનની જરૂરિયાત હતી નહીં. એટલે so he planned to donate it to the one who is in need of it. એટલે એણે છે એ સિક્કો હાથમાં લઈ અને એવું વિચાર્યું કે હું આ કોઈને કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિ હશે કે જેને ખરેખર હું આ સિક્કો આપીશ અને એની જરૂરિયાત પૂર્ણ થશે એને હું આ સિક્કો છે એ આપી દઈશ. મારે આ સિક્કો કાંઈ જોતો નથી એવું વિચારે છે. He strolled around the streets throughout the day. એ આખો દિવસ એ સિક્કો લઈને રાજ્યની બધી ગલીએ ગલીએ બધી બાજુ ફરે છે. But didn't find everyone such. Finally, પણ આખો દિવસ એ પોતે ફરે છે પણ કોઈ એને એવી વ્યક્તિ મળતી નથી કે જેને એ પોતે સિક્કો આપી શકે. He reached the rest area and spent a night there. અને રાત્રે ફાઇનલી છે એ પોતે છે એ ત્યાં આરામ મેળવે છે. એ જે એરિયામાં હોય છે ત્યાં એ પોતે છે એ રાત વિતાવે છે અને ત્યાં પોતે છે એ રાત્રે સૂઈ જાય છે. Next morning he wakes up in the morning for his daily activities and see that a king is going for his invasion of another state with his war ready army.
શું કહે છે કે નેક્સ્ટ મોર્નિંગ જ્યારે બીજી સવારે પોતે ઉઠે છે અને ચાલવા માટે સાધુ છે એ નીકળે છે ડેઈલીની જેમ, ડેઈલીની એની જે પ્રવૃત્તિ હોય છે કે સવારે ઉઠી અને ચાલવું, એવી રીતે રાજા છે એ સવારે ઉઠી અને ચાલવા માટે નીકળે છે. તો એ જુએ છે કે ત્યાંનો રાજા છે, રાજ્યનો રાજા છે એ પોતે છે એ પોતાની સેનાને લઈ અને પોતાએ છે એ જાય છે વોર લડવા માટે. અને વોર એટલે કે લડાઈ લડવા માટે જાય છે, રેડી આર્મી, એ પોતાની સેનાને લઈને. When the king saw the sage standing, અને એ સાધુને જોઈ અને રાજા છે એ ઊભા રહી જાય છે. He ordered his army to be stopped, અને એ રાજા છે એના સેનાને પણ ઓર્ડર કરે છે કે તમે પણ ઊભા રહી જાઓ. He came to the sage and said, "Oh great sage, I am going to war to win another state so that my state can be expanded. So bless me to be victorious." એટલે કે સાધુ છે, રાજા છે, એવું કહે છે કે ઓ મહાન સાધુ, ગ્રેટ સેજ એટલે કે મહાન સાધુ, હું છે એક લડાઈ લડવા માટે જાઉં છું, એક રાજ્યની લડાઈ લડવા માટે જાઉં છું, કે હું એક રાજ્ય લેવા માટે જાઉં છું. તો મને એવી આશા છે કે તમે મને એવા આશીર્વાદ આપો કે હું છે એ લડાઈ જીતીને આવું અને રાજ્યને મેળવીને આવું. એવી એ રાજા છે એ સાધુને આજીજી કરે છે. After thinking, sage gave a single currency coin to the king. અને થોડી વાર વિચાર કરે છે સાધુ, અને પછી છે જે એની પાસે સિંગલ કોઈન હોય છે, જે એને રસ્તામાંથી મળેલો હોય છે, એ કોઈન છે એ કાઢે છે અને રાજાને આપે છે. સિક્કો છે એ રાજાને આપે છે. The king was confused and enamored with this, because what use he has for a single coin, while he is already one of the richest king. જ્યારે સાધુ છે એ રાજાને એ સિક્કો આપે છે ત્યારે રાજા છે એ કન્ફ્યુઝ થઈ જાય છે, એ વિચારોમાં ચડી જાય છે. એને એમ થાય છે કે શું કામ મને સાધુ છે એ આવો સિંગલ એક સિક્કો આપે છે. હાલાકી રાજા તો છે એ એક રિચેસ્ટ એટલે કે બહુ અમીર રાજા હોય છે, તો એ વિચારે છે કે મને સાધુ શું કામ આવો એક સિંગલ કોઈન આપે છે. He cautiously asked a sage, અને રાજા છે એ સાધુને પૂછે છે, What's the meaning of this one coins? સાધુ રાજાને સવાલ પૂછે છે કે આ એક સિક્કાનો મતલબ શું છે? આ એક સિક્કો તમે મને શું કામ આપો છો? ત્યારે રાજા છે એ સાધુ છે એ જવાબ આપે છે. A sage explained, સાધુ છે એ એને એક્સપ્લેન કરે છે. O great king, O મહાન રાજા, I found this coin yesterday while strolling around the streets of your capital city. મને આ સિક્કો છે એ તમારા રાજ્યની ગલીમાંથી મળ્યો હતો. ક્યાંથી મળ્યો હતો? તો કે ભાઈ તમારું જે આ રાજ્ય છે, તમારું જે આ સિટી છે, એની એક ગલીમાંથી, શેરીમાંથી મને આ એક સિક્કો મળ્યો હતો. બટ આઈ હેડ નો યુઝ ઓફ ઇટ, પણ મારે આ કંઈ કામનો નથી. સો આઈ હેડ ડિસાઇડેડ ધેટ આઈ વિલ ડોનેટ ઇટ ટુ સમવન નીડી. એટલે મેં વિચાર્યું હતું, મેં નક્કી કર્યું હતું કે હું આ સિક્કો છે એ કોઈને આપી દઈશ, કોઈ એવી વ્યક્તિને આપીશ કે જેને આ સિક્કાની ખરેખર
જરૂરિયાત હોય. આઈ સ્ટ્રોલ્ડ અરાઉન્ડ ટીલ ધ ઇવનિંગ ઇન યોર કેપિટલ. હું કાલે આખો દિવસ છે એ બધી જ ગલીએ ગલીએ ફર્યો હતો. સિટીની કેપિટલ રાજ્યની છે એ ગઈકાલની સાંજ છે હું આખી સાંજ છે એ ફર્યો હતો. I strolled around capital but found no one such. Everyone was living a happy life. પણ મેં જોયું કે અહીંયા આગળ જે લોકો જે લાઈફ જીવે છે, જે જિંદગી ગુજારે છે, એમાં એ લોકો બધા બહુ જ ખુશ છે, બહુ જ સંતોષકારક છે. કોઈને છે એ કાંઈ વસ્તુની જરૂર મને લાગી નહીં. It seemed that they were satisfied with what they had, so I found no one to give this coin. એટલે મેં જોયું કે અહીંયા આગળ છે એ બધા છે પોતાની જિંદગીમાં બહુ ખુશ છે, બધા સેટિસ્ફાઈડ છે, એટલે કે બધાને સંતોષ છે. સેટિસ્ફાઈડ એટલે શું થાય તો કે સંતોષ, બધાને એની જિંદગીથી સંતોષ છે. એટલે હું આ સિક્કો છે એ કોઈને આપી શક્યો નહીં. બટ ટુડે ધ કિંગ ઓફ ધીસ સ્ટેટ. પણ આજે મેં જોયું કે એક રાજ્યનો રાજા સ્ટીલ હેવ ધ ડિઝાયર ટુ ગેઇન મોર એન્ડ નોટ સેટિસ્ફાઈડ વિથ વોટ હી ઓલરેડી હેઝ. આઈ ફેલ્ટ યુ વેર ઇન નીડ ઓફ ધીસ કોઈન. પણ અહીંયા અત્યારે એક રાજા જ છે, પોતાની પાસે જે છે એમાં સંતોષ નથી, એટલે એની પાસે એક રાજ્ય હોવા છતાં એ બીજા રાજ્ય માટે લડાઈ કરવા જાય છે. તો મને એવું લાગ્યું કે તમારી પાસે તમારી ખુશી કંઈક ઓછી છે, એટલે મેં એવું વિચાર્યું કે આ સિક્કો છે એ હું તમને ડોનેટ કરું. એટલે હું તમને આ સિક્કો છે એ આપું છું. સાધુ છે એવું કહે છે. The king realized his mistake and gave up the planet war. અને આ સાધુની વાત સાંભળ્યા પછી રાજાને છે એની ભૂલ સમજાય છે અને પોતે છે જે લડાઈ માટે જતો હોય છે એ લડાઈ છે એ પોતે મુલતવી રાખે છે, કેન્સલ રાખે છે. હવે આ વાર્તાનું મોરલ્સ હું તમને સમજાવું છું, પણ તમને જે સમજાય એ તમારે હોમવર્કની અંદર મને લખીને મોકલવાનું છે. We all should learn to be happy with what we have. Yes, we all desire more or better than we already have, but do not waste a chance of enjoying what you already have. બધાએ પોતાની પાસે જે છે, જે મળ્યું છે એમાં ખુશ રહેવું જોઈએ. બીજાનું જોઈ અને આપણે આપણી ખુશી આપણે એન્જોય કરવાનો એક એક ક્ષણ એ બીજાનું જોઈ અને આપણે ગુમાવી દેવી જોઈએ નહીં. There are those who may not have what you have, and there will be some who have lots more than you have. Do not always compare, be happy and lead a healthy life. આપણે કોઈની સાથે આપણી લાઈફને કોઈની સાથે આપણે કમ્પેર કરવી ન જોઈએ, કોઈની તુલનામાં આપણે આપણી લાઈફને મૂકવી ન જોઈએ. આપણી પાસે જે છે એનો એક એક ક્ષણ, એક એક પળ આપણે એ વસ્તુનો આનંદ મેળવવો જોઈએ અને આપણે છે આપણી જ લાઈફની અંદર સુખી અને હેલ્ધી એટલે કે તંદુરસ્ત જીવન જીવવું જોઈએ. તો સ્ટુડન્ટ્સ, મેં તમને મારી રીતથી મોરલ્સ સમજાવ્યું, બરાબર? હવે તમે આ વાર્તાની અંદરથી શું સમજ્યા એ મોરલ્સ છે એ તમારે મને હોમવર્કની અંદર લખીને મોકલવાનું છે. ઓકે, થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.